નેત્રંગના કંબોડિયા ગામે એલસીબીએ દરોડા પાડી 12.38 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં પ્રવીણ ઉર્ફે બટકો ગુલાભાઈ પાટણવાડિયાના રહેણાંક મકાન પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો। બાતમીના મુજબ મકાનની પાછળના ભાગે પાર્ક કરેલી 2 4-વ્હીલર ગાડીઓમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પર તપાસ કરતા બંને વાહનોમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા। કુલ 2304 નંગ દારૂ અને બિયરનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹12,38,256નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે પ્રવીણ ઉર્ફે બટકો ગુલાભાઈ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો।